આ વખતે આપ પાર્ટી નહોતી, કોંગ્રેસને 10 લાખ 11 લાખ મત વધારે મળ્યા અને 1 કરોડ ને 11 લાખ મત મળ્યા. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં 1 કરોડ ને 91 લાખ તો મત મેળવ્યા, પણ જે સુરતની સીટ બિનહરીફ થઈ હતી, જે દર ઇલેક્શનમાં લગભગ 8 લાખ 9 લાખ મળતા હતા, એ રીતે જોવા જઈએ તો આપણને આ વખતે પણ 2 કરોડ મત એ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં મળ્યા છે. આ પણ એક નવો રેકોર્ડ છે અને એટલે જ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દર વખતે નવા નવા રેકોર્ડ પણ કરે છે. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના કાળથી આ દિન સુધીમાં ક્યારેય આપણે ભારતીય જનતા પાર્ટીનો કોઈ ઉમેદવાર આખા દેશમાં બિનહરીફ થયો નહોતો. ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ એમાં પણ ઇતિહાસ કર્યો. સુરત શહેરની સીટ એ તમે બિનહરીફ કરી લાવ્યા, એ પણ એક રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો. એના માટે પણ હું સૌ ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનોની સાથે સાથે સૌ કાર્યકર્તા અને આગેવાનોનો પણ આભાર માનું છું, એમને અભિનંદન આપું છું. પરંતુ એક ભૂલ પણ થઈ. હું વારંવાર કહેતો હતો કે ગયા વખતે પણ આપણે લગભગ 182 સીટ જીતવા માટેનું ટાર્ગેટ વિધાનસભામાં આપ્યું હતું. 156 સીટ જીત્યા હતા. લગભગ 20 જેટલી સીટો આપણે 5000 જેવા ઓછા માર્જિનથી નીચે, એટલે કે 922,000, 1200, 1400, 1600, 2000, 2700, 3700 આ બધા મતોથી આપણે હાર્યા હતા. આપણને ત્યારે પણ લગભગ 88 લાખની લીડ મળી હતી અને 88 લાખની લીડ મળવા છતાં ફક્ત 3,05,000 મત એ આપણને આ 26 સીટમાં અલગ અલગ જગ્યાએ ઓછા મળ્યા. એના કારણે ફક્ત 3,05,000 મત માટે આપણે 26 વિધાનસભાની સીટ ગુમાવી હતી. ત્યારે પણ મારો આગ્રહ હતો કે જે તે વિસ્તારના કાર્યકર્તાઓ કોઈ ભૂલ ના કરે, ફરીથી આ ભૂલમાંથી આપણે શીખીએ. આ વખતે પણ આપણે જે ગયા વિધાનસભાની અંદર 26 સીટ હાર્યા હતા, એમાંથી આપણે 8 સીટ જીત્યા, 26 હાર્યા હતા, પણ આપણે આ વખતે ફક્ત 18 વિધાનસભાની સીટ આ લોકસભામાં હાર્યા. અને એમાં જે ગયા વખતે હાર્યા હતા એમાંથી જે કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એવી 5 હારેલી સીટ પણ એ પણ આપણે આમાં જીતી શક્યા છીએ. પણ કોઈ જગ્યાએ ભૂલ તો રહી. એક લોકસભાની સીટ બનાસકાંઠા એ આપણે લગભગ 30,000 મત માટે હાર્યા. આપણે 1 કરોડથી વધુ લીડ મેળવી અને 30,000 મત માટે એક સીટ ગઈ. દુઃખ તો ઘણું થયું, પણ દોષ મારો છે. અધ્યક્ષ તરીકે જો જસ મને મળતો હોય તો અબજસ સ્વીકારવાની જવાબદારી પણ મારી છે. આ બનાસકાંઠાની સીટ હારવા માટેની તમામ જવાબદારી હું સ્વીકારું છું અને એના માટે આપ સૌ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત કાર્યકર્તાઓ પાસે હું હાથ જોડીને માફી પણ માંગુ છું કે મારા કારણે ત્યારે 2 વાર તમે 26 માંથી 26 સીટ જીતી શક્યા હતા, આ વખતે આપણે 1 સીટ ગુમાવી, એનો તમામ દોષની જવાબદારી હું સ્વીકારું છું. પણ બીજી વાત, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ દાખલો બેસાડવો જોઈએ કે દરેક સીટ જીતવા માટેની પૂરી તાકાત એ દરેક સીટ ઉપર લાગવી જોઈએ. આ આપણા માટે એક બોધપાઠ પણ હોવો જોઈએ અને એ બોધપાઠમાંથી આપણે શીખ પણ લેવી જોઈએ. જે ભૂલો થઈ એની જવાબદારી સ્વીકારવાની સાથે સાથે એ ભૂલોની પરંપરા ફરી ન થાય
એના માટેના પણ આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીએ. નવસારી લોકસભા એ તો જાણે આપણે મોટી લીડ માટે જ લડતા હોઈએ એટલા માટે લડતા હોઈએ છીએ. એ પ્રકારનો વિશ્વાસ આખા દેશના આ લોકોમાં પણ છે. ગયા વખતે આપણે આખા દેશમાં પહેલા નંબરે હતા. આ વખતે આસામમાં 92% મતદાન થયું. આપણે ત્યાં લગભગ 22 લાખ મતદારો અને આસામમાં 29 લાખ મતદારો છે. આપણે ત્યાં 60% મતદાન થયું, ત્યાં 92% મતદાન થયું. લઘુમતીના મતદાર વધારે અને એના કારણે ત્યાં લગભગ 10 લાખથી વધારાની લીડ આવી. ઇન્દોરની અંદર પણ ઇન્દોર લોકસભાની અંદર કોંગ્રેસે વિડ્રો કર્યું અને ફાઇટમાં ફક્ત બીએસપી ને એક નાની પાર્ટી રહી. બાકીના લગભગ 2 લાખ મત નોટામાં ગયા. એની લીડ પણ આપણા કરતા વધી. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ પોતે પણ લડતા હતા. એમને પણ 8,20,000ની લીડ મળી અને આપણે 7,73,551ની લીડ મળી. આ આંકડો બોલો એટલો સહેલો છે, પણ ત્યાં સુધી પહોંચવા માટેની સખત મહેનત, પોતાને નીચોવીને આ જીત મેળવવા માટે જે કામ થયું છે એ અહીં બેઠેલા તમામ લોકોને કારણે થયું છે. તમને આ જીત હું અર્પિત કરું છું અને તમને ખૂબ ખૂબ ધન્યવાદ પણ આપું છું. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું. ગુજરાત તો 4થો અને 5મો નંબર પણ રહ્યો. આપણા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ એ તો આખો દેશ જોતા હતા, છતાં પણ એમની લીડ પણ 7,44,000થી વધુ આવી. એ રીતે 4થો અને 5મો બંને નંબર એ તો ગુજરાતની અંદર આવ્યા. આપણે 5 લાખથી વધુ લગભગ 4 સીટ જીત્યા. આપણે 4.5ની સીટ જોવા જઈએ તો એ પણ આપણે લગભગ 3 સીટ જીત્યા. 4 લાખની ઉપર આપણે 6 કે 7 સીટ જીત્યા. કોઈ 4 લાખ, 4.25 લાખ, 4.5 લાખ, રૂપાલાજી 3,80,000 એવી પણ આપણે સીટ જીત્યા. બરોડાનો ઉમેદવાર 5,80,000 જીત્યો. ત્યાં નીમુબેન ભાવનગરની અંદર 4.5 લાખ મતે જીત્યા. પંચમહાલની સીટ પણ આપણે 5 લાખથી વધુ મતે જીત્યા. આ રીતે અલગ અલગ જગ્યાએ આપણે ત્યાં 26માંથી 14 ઉમેદવારોને બદલ્યા હતા. 14 ઉમેદવારોને જોઈએ તો મોદી સાહેબની એ પસંદગી નવલોહિયા, યુવાન, તરવરિયા એવા ઉમેદવારો નહોતી. એમને કદાચ ઇલેક્શન લડવાનો અનુભવ પણ નહોતો. ધવલ પટેલ પણ પહેલી વાર કોઈ ઇલેક્શન લડ્યા, પણ સીધું લોકસભાનું. આવા દરેક લોકો જે મોટી લીડ સાથે જીત્યા, કેમ કે લોકો એમને બધાને સ્વીકાર્યા. કાર્યકર્તાઓ એમના માટે મહેનત કરી અને આ ફળ પ્રાપ્ત કરી શક્યા છે.